દેરીના ચૂંટણીનો જંગ જામશે કે ગઈ વખતની જેમ બિનહરીફ થઈ જશે? જે મેન્ડેટ આપવામાં આવશે એ જ લોકો લડશે કે સામે મેન્ડેટની વિરુદ્ધ પણ લોકો ફોર્મ ભરી શકે છે? ક્યાંક ક્યાંક જગ્યાએ ઠરાવોની બાબતે સંઘર્ષ જોવા મળ્યો અને લોકો આમ તો એવું કોઈ રસ્તો નહોતો કે જેથી કોઈ આંતરિક સંઘર્ષો ગામની અંદર જે થતા હોય ઠરાવોને ટાળી શકાય. ડેરીનું કામકાજ દૂધ લેવાનું છે. આપ ઝાડ વાવવાનું કામકાજ કરો છો, કરોડો રૂપિયાના એની પાછળ ખર્ચા થાય છે, પરંતુ આ જે પૈસા છે એ પશુપાલકોના છે, તો એનાથી પશુપાલકોને શું ફાયદો છે કે દાણના ભાવ સતત વધતા હોય છે અને દૂધના ભાવ વધતા નથી. મતલબ કે આપ 10 વર્ષ થયા આપને ડેરીની અંદર ચેરમેન બન્યા, ચેરમેન પદ સંભાળ્યા ને ત્યારબાદ સતત લોકોનું એવું કહેવું છે કે દાણના ભાવે 600થી લઈ અને 1500-1600 સુધી પહોંચી ગયા, પરંતુ એ પ્રમાણે દૂધના ભાવ વધતા નથી. બનાસની આટલું બધું દૂધ અહીંયાથી મળે છે, આટલું બધું દૂધ અહીંયા છે, અહીંયા પશુપાલકો, તો પછી આપણે બહારના રાજ્યોમાંથી શું કરવા અને શા માટે દૂધ લેવું પડે? આટલા બધા પ્લાન્ટો, આટલી બધી વસ્તુઓ લગાવવા માટે કરોડો રૂપિયાની જરૂર પડે, તો પછી એવું તો નથી ને કે કરોડો રૂપિયા એ બનાસ ડેરી મતલબ કે કોઈ લોન કરીને દેવું કરીને લાવતી હોય ને પાછળથી એવું થાય કે પશુપાલકોના માથે દેવું આવે, એ લોન આવે અને પશુપાલકો અને ડેરીને બધું કંગાળ થઈ જાય, એવું ખાલી મને પૂછ્યું, એવું તો કાંઈ નથી ને. આજ આપણે સાગર ડેરીની અંદર એક એવો કિસ્સો બન્યો હતો કે જેની અંદર ભેળસેળ કરતું દૂધનું ટેન્કર પકડાયું હતું. તો આવી જે દૂધ ચોરીઓ આપણી બનાસ ડેરીની અંદર થાય છે કે તમારા ધ્યાનમાં નથી આવતું કે થતી જ નથી? બનાસ ડેરી એ બનાસની ધરોહર છે. તો જે હિન્દી ભાષી લોકોને નોકરી આપવામાં આવે છે, મતલબ કે બાલ્યાટ ડેરીઓમાં આપણી ડેરીઓમાં મોટી મોટી પોસ્ટો ઉપર આપવામાં, તો સતત એ મુદ્દો ચર્ચાતો રહ્યો કે બનાસ ડેરી એ બનાસની ધરોહર છે, તો બનાસના સ્થાનિય લોકોને કેમ મહત્વ નહીં આપવામાં આવતું? નમસ્કાર, રામ રામ મિત્રો. બનાસ ડેરીની ચૂંટણી આવી રહી છે, એટલે કે બનાસ ડેરીની ચૂંટણીનો જંગ જામવાનો છે કે નથી જામવાનો એ વિશેની વાતચીત પણ કરીશું. સાથે જોડાઈ ચૂક્યા છે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, જેમના જોડે આપણે ખુલ્લીને વાતચીત કરવાના છીએ અને બેબાક ઇન્ટરવ્યૂ લેવાના છીએ અને તમામ વિષયો ઉપર ખુલ્લીને વાતચીત કરવાના છીએ કે પશુપાલકોના પ્રશ્નો શું છે, ડેરીના ઇલેક્શનના પ્રશ્નો શું છે, અને બધી જ ડેરી અને સહકારી લગતી આપણે વાતચીતો કરવાના છીએ. તો આપ વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો. તો સર, આપનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ ભાઈ. તો સર, મને ઘણા ટાઈમથી એવું હતું કે હું આપનું ઇન્ટરવ્યૂ લઉં, અને આ ડેરીની ચૂંટણી આવતી હતી તો ડેરીની ચૂંટણી બાબતે મારે આપનું ઇન્ટરવ્યૂ લેવું હતું, ને મેં જ્યારે આપણે વાતચીત કરી તો એમ છતાં આપે તાત્કાલિક જ આ પાડી દીધી ને ઇન્ટરવ્યૂ આપ્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જી, તમે જે પ્રશ્નો તમારે પૂછવા હોય મને પૂછી શકો છો ડેરી બાબતે, અને મને જે આવડતા હશે જવાબ હું આપીશ. તો સર, પ્રશ્નો તો ઘણા બધા છે, પરંતુ કંઈક લુખમુખે ચર્ચાતા છે, કંઈક લોકો વચ્ચે વાતચીત થતી છે, એના અંદર ઘણા બધા ખટ્ટા પણ પ્રશ્નો છે ને ઘણા બધા મીઠા પણ પ્રશ્નો છે. એટલે હવે પ્રશ્નો તરી ચાલુ કરીએ તો આ વખતે શું લાગે છે, બનાસ ડેરીના ચૂંટણીનો જંગ જામશે કે ગઈ વખતની જેમ બિનહરીફ થઈ જશે? જે ચૂંટણીની પ્રક્રિયા છે એ તો દિવાળી પહેલાં પૂરી થશે. બિનહરીફ થશે કે ચૂંટણી થશે એ તો પશુપાલકોએ નક્કી કરવાનું હોય, એ જે નક્કી કરશે એ પ્રમાણે થશે. ના, પણ સર કેવું છે કે દર વખતે થોડું રાજકીય કુલે ચાલતા, રાજકીય હલચલો ચાલતી, પરંતુ આ વખતે મતલબ હજી સુધી કોઈ એવી રાજકીય હલચલ જોવા નથી મળતી કે કોઈ લોકો ચૂંટણી લડવાના મૂડમાં દેખાતા હોય, કોઈ લોકો ચૂંટણી કરાવવાના મૂડમાં લગાતા હોય. તો શું લાગે છે કે જે મેન્ડેટ આપવામાં આવશે એ જ લોકો લડશે કે સામે મેન્ડેટની વિરુદ્ધ પણ લોકો ફોર્મ ભરી શકે છે? જો તમે કીધું કે કોઈ ચહલ પહલ નથી, હિલચાલ નથી, તો એ વાત સાચી છે કે ચહલ પહલ ઓછી છે. કેમ કે ઠરાવો જે લેવાના હોય એની ઠરાવોની પ્રક્રિયા 15 દિવસ ચાલી, એમાંથી 1-2 દિવસને બાદ કરતાં હું પણ જિલ્લાથી બહાર રહ્યો, તો પણ લોકોએ શાંતિથી ઠરાવો કર્યા છે, અને 2-4 જગ્યાને બાદ કરતાં પૂરા જિલ્લાની અંદર લગભગ કોઈ વિવાદ પણ નથી થયા અને બધા ઠરાવો પણ બધા પહોંચી ગયા. તો હું માનું છું કે આ એક પરિપક્વતા છે પશુપાલકોની, અને લોકો પોતે પોતાના ગામનો ઠરાવ કોને મોકલવો પ્રતિનિધિ તરીકે, અને ત્યાંથી જે આવશે એમાંથી પોતાના ડિરેક્ટર નક્કી કરવાની પ્રક્રિયા હોય છે સહકારની. તો એ જ્યારે ઇલેક્શનના ફોર્મ ભરવાનું નહીં આવે ત્યારે જ ખબર પડે કે કોના ફોર્મ આવશે, ક્યારે આવશે.
પરંતુ સર ઠરાવવાળી જે વાતચીત આપે કરી, આમ તો જો કે તમે કહ્યું એમ એટલું બધું વિરોધ વંટોળ નથી થયું, પરંતુ ક્યાંક ક્યાંક જગ્યાએ ઠરાવોની બાબતે સંઘર્ષ જોવા મળ્યો અને લોકો આમ તો એવું કોઈ રસ્તો નહોતો કે જેથી કોઈ આંતરિક સંઘર્ષો ગામની અંદર જે થતા હોય ઠરાવોને ટાળી શકાય? બિલકુલ ટાળી શકાય. ગામે જ નક્કી કરવાનું હોય અને ગામ એને ટાળી પણ શકે, પણ બહુ ઓછા, લગભગ આખા જિલ્લાની અંદરથી મેં કીધું ને 2-5, બાકી બધી જગ્યાએ સર્વસંમતિથી ઠરાવ કરીને લોકોએ મૂક્યા છે. ગામની અંદર ચર્ચા કરે, હા, બેસે ત્યારે ઠરાવ કરતો હોય ત્યારે એની ચર્ચા થાય, એ બધું બરાબર છે, પરંતુ વિવાદ થાય, માથાકૂટ થાય, એવો આખા જિલ્લાની અંદરથી માત્ર 2-5 જગ્યાએ, એટલે બહુ ઓછું કહેવાય. અને બાકી તો દરેક ગામે ગામ બીજા અન્ય જગ્યાએ તો આપણે જોતા હોઈએ છીએ માથાકૂટો, ઝઘડા ઘણું બધું થતું હોય છે, પણ બનાસકાંઠામાં એ બાબતની ડેરીના આ વ્યવસાય માટે કરીને પશુપાલકોમાં પણ પરિપક્વતા ખૂબ છે. છેલ્લા 10 વર્ષથી બનાસ ડેરીનું સુકાન આપ સંભાળી રહ્યા છો, શું લાગે છે આ વખતે મેન્ડેટ આપને મળશે? પશુપાલકોનું કામ કરવું, જ્યાં સુધી મારી પાસે કામ છે ત્યાં સુધી હું એને બેસ્ટ કઈ રીતે કરું એ જ મેં વિચાર્યું છે. હું આગળનું કંઈ વિચારતો નથી કે મારે શું કરવાનું, મને શું થશે, મારે શું કરવાનું. મારી પાસે જ્યારે જે કામ મળ્યું છે એને બેસ્ટ રીતે કર્યું છે. તો હવે સર વાતચીત કરીએ આપણે તો ડેરીના દૂધ ઉપર આવીએ, પશુપાલકો ઉપર આવીએ, એમના મુદ્દા ઉપર આવીએ. આ હતા ચૂંટણીના મુદ્દા. ડેરીનું કામકાજ દૂધ લેવાનું છે, આપ ઝાડ વારવાનું કામકાજ કરો છો, કરોડો રૂપિયાના એની પાછળ ખર્ચા થાય છે, પરંતુ આ જે પૈસા છે એ પશુપાલકોના છે, તો એનાથી પશુપાલકોને શું ફાયદો થશે? જો પેલા ઝાડ વાવવાનું કામ છે એ પણ પશુપાલકોનું કામ છે, તેનાથી પશુપાલકોને ફાયદો થાય છે. દૂધનો ધંધો છે એ પાણી આધારિત છે, ખેતી આધારિત છે, જમીન આધારિત છે. જમીનની માટીનો ખોરાક એ ઝાડના પાંદડા છે અને ગાયનું છાણ છે. માટી સારી હશે તો એમાંથી ઘાસ સારું થશે, ઘાસ સારું થશે તો પશુ દૂધ વધારે આપશે, અને ઘાસ માટે પાણી જોઈએ. તો અહીંયા વૃક્ષો જો હશે તો જ વરસાદ પણ વધારે આવશે. એટલે જળ સંચયનું કામ, વૃક્ષો વાવવાનું કામ, ઇવન અહીંયા નહીં, છેક ડુંગરો ઉપર જઈને વૃક્ષ વાવવાનું કામ, એ પણ એટલું જ પશુપાલકો માટે જરૂરી છે. આજે છેલ્લા 7-8 વર્ષથી જે સીડબોલ નાખીને પર્વતોને હરિયાળા બનાવવાનું કામ આપણે બનાસવાસીઓ હાથ ઉપર લીધું, એનું પરિણામ અત્યારે દેખાય છે કે જે વિસ્તારની અંદર સૌથી ઓછો વરસાદ વડગામ, પાલનપુર જેવા વિસ્તારની અંદર, અને ખાસ કરીને દાંતા, અમીરગઢ, દાંતીવાડામાં વરસાદ ઓછો હતો. આ વર્ષના આંકડા જોશો તો અંદાજ તમને આવશે કે પ્રકૃતિ પણ એને મદદ કરી રહી છે. તો વૃક્ષ વરસાદ ખેંચી લાવે છે, તો વૃક્ષ વાવવું એ પણ આ બનાસકાંઠા જિલ્લા માટે એટલું જ જરૂરી છે. રહી વાત ખર્ચની, તો બનાસે અદ્ભુત ક્રાંતિ કરી છે. સીડબોલ ત્યાં આગળ નાખવા જઈએ છીએ તો સીડબોલ માટીના ગોળા અને છાણના ગોળા છે એ પશુપાલકો જાતે બનાવે છે. એનો 1 પણ રૂપિયો ખર્ચો નથી થતો, ખાલી બીજ અમારે આપવાના હોય છે. અને એ 1 લાખ 2 લાખના બીજ આપી દઈએ ને એની અંદરથી કરોડો સીડબોલ બનાવવાનું કામ આખા જિલ્લાની અંદર તે પર્વતો ઉપર પહોંચાડવાનું કામ, અને નાખવા માટે જે જાય છે એ પણ પશુપાલકો અને અલગ અલગ સંસ્થાઓ. આજે આ વખતે 50 જેટલી સંસ્થાઓ સીડબોલ લઈને નાખવા જઈએ, સ્કૂલો, કોલેજો, અલગ અલગ જ્ઞાતિ સમૂહો, અલગ અલગ સંસ્થાઓ. તો એ બધા પર્વતો ઉપર નાખવાનું કામ કર્યું, પણ 1 પણ રૂપિયાના ખર્ચા વગર ગયા. અને એ હજારોની સંખ્યામાં લોકો ત્યાં ગયા અને ત્યાં જઈને સીડબોલનું વાવેતર કરવાનું કામ કર્યું. એટલે બિલકુલ નજીવા 1 લાખ 2 લાખના ખર્ચમાં 1 કરોડો સીડબોલ પર્વતો સુધી પહોંચાડવાનું દર વર્ષે આપણે કરીએ છીએ. માનું છું કે આ પ્રકૃતિના સંવર્ધનનું કામ છે અને આ કામને હજુ વધારે કરવું જોઈએ. પણ સર, જે સીડબોલનું કામકાજ આપ દર વખતે કરતા હોય છો અને પર્વતોને મતલબ કે હરિયાળા કરવાનું કામકાજ કરતા હોય છો, પરંતુ એ જગ્યાએ જે કામ કરવામાં આવે છે તો એ સીડબોલો 1 વર્ષ પછી ઉગે છે, તે એ જગ્યાએ હોય છે કે નથી હોતા, કે એના વૃક્ષો ઝાડ થાય છે કે નહીં, એની કોઈ તકેદારી રાખવામાં આવે છે કે નહીં? હા, એ તમારે જઈને એક વખત જેસોરનો પર્વત જઈને જોવો જોઈએ. યાદથી કરીને અમે 7 વર્ષ પહેલાં જેસોરની અંદર સીડબોલ નાખવાનું કામ કર્યું હતું. તો 7 વર્ષ પહેલાં એ પર્વત કેવો હતો અને આજે એ પર્વત કેવો છે. તમે ગબ્બરની આજુબાજુનો જે એરિયા છે એ અમે આજથી 5 વર્ષ પહેલાં કામ કર્યું હતું ત્યાં સીડબોલનું. તો એ જઈને તમારે જોવું જોઈએ. તમારો કેમેરો છે ને ત્યાં જઈને ઘુમાવો તો મને લાગે છે કે ધ્યાન ઉપર આવશે કે ત્યાં કેટલી હરિયાળી થઈ છે, બાકીના પર્વતો કરતાં ત્યાં કેટલી. અહીંથી અત્યારે તમે
અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ પર્વતો ઉપર પહોંચી અમે સીડ બોલ આપ્યા. શેખ પાલનપુરથી કરીને તમે અંબાજી સુધી જશો ને તો આજથી 10 વર્ષ પહેલાં જે પર્વતના જે ડુંગરાઓ પથ્થરો દેખાતા હતા એ લગભગ દેખાતા બંધ થઈ ગયા છે. લગભગ પર્વતો ઉપર તમને હરિયાળી દેખાશે. તો એક સીડબોલ નાખવાનું કામ આપણે કર્યું ને પ્રકૃતિએ યોગ્ય સમયે વરસાદ આપવાનું કર્યું અને એ સીડબોલમાંથી છોડ અને છોડમાંથી ઝાડ બનાવવાનું કામ પ્રકૃતિએ કર્યું. પ્રકૃતિને ગમે છે આ કામ અને એટલા જ માટે પર્વતો હરિયાળા થઈ રહ્યા છે. ના, એ વિશે હું જ્યારે મને સમય મળશે તો હું જઈ આવીશ અને જે સત્ય હશે બતાવવાની કોશિશ કરીશ. પરંતુ વાતચીત હવે આપણે આગળ વધારીએ અને એક એવી ચર્ચા પણ થતી હોય છે કે દાણના ભાવ સતત વધતા હોય છે અને દૂધના ભાવ વધતા નથી. મતલબ કે આપ 10 વર્ષ થયા આપને ડેરીની અંદર ચેરમેન બન્યા, ચેરમેન પણ સંભાળ્યા ને ત્યારબાદ સતત લોકોનું એવું કહેવું છે કે દાણના ભાવે 600થી લઈ અને 1500-1600 સુધી પહોંચી ગયા, પરંતુ એ પ્રમાણે દૂધના ભાવ વધતા નથી. એટલે તમારી પાસે માહિતીનો અભાવ છે અથવા તો માહિતી લોકો જે આપી છે ખોટી આપી છે. લોકમુખે ચર્ચા મેં કીધું. હા, એટલે હું છેલ્લા 4 વર્ષની જ વાત કરું તો આજે 5 વર્ષનો સમયગાળો છે. દૂધના ભાવ 7 વખત વધાર્યા છે અને દાણના ભાવ છેલ્લા 4 વર્ષમાં એક પણ વખત વધાર્યા નથી. 4 વર્ષમાં આ હું જવાબદારીપૂર્વક તમારી પાસે બોલું છું. શું પશુપાલકો પણ સાંભળે છે, એમને પણ ખબર છે. છેલ્લા 4 વર્ષમાં એક પણ વખત દાણના ભાવ વધાર્યા નથી. હમણાં ઘટાડ્યા છે. હમણાં છેલ્લે 70 રૂપિયા કરતાં વધારે ઘટાડો કર્યો છે છેલ્લા 4 વર્ષમાં. એટલે માહિતી જે લોકો અફવાઓ ફેલાવતા હોય, ખોટી માહિતી આપતા હોય તો એને સુધારો કરવો જોઈએ. અને 7 વખત દૂધના ભાવ વધાર્યા છે, દાણના ભાવ એક પણ વખત વધાર્યા નથી 4 વર્ષમાં. આમાં 70 રૂપિયા ઘટાડ્યા છે. આ વિધિવત ડેરીના ચેરમેન તરીકે હું માહિતી આપું છું. અને એ પણ ક્યારે? છેલ્લા 4 વર્ષમાં. દાણ જે બને છે એ મકાઈ, રાયડાના ખોળ, મગફળીનું ખોળ, આ બધી વસ્તુ ખેતીના પાકો એની અંદર વપરાય છે. ખેતીના પાકમાં છેલ્લા 4 વર્ષમાં હું કહું છું તમને કે MSPની અંદર વધારો થતો રહ્યો છે. દર વર્ષે વધારો થતો રહ્યો છે. એટલે કે એના જે મૂલ્ય જે હતા ખેતીના પાકના બધા વધ્યા છે. મગફળીના 900 રૂપિયા હતા, એની જગ્યાએ 1100 સુધી પહોંચ્યા. રાયડાની અંદર પણ વધારો થયો, મકાઈમાં પણ વધારો થયો, જુવારમાં વધારો થયો, ઘઉંમાં વધારો થયો, બાજરીમાં પણ વધારો થયો. આ બધામાં વધારે થયા પછી પણ અમે 70 રૂપિયાનો ઘટાડો કરી શક્યા છીએ. એટલે માહિતી ઘણી વખત જે નહીં પેલા ચાલ્યા જ કરતા કોઈ બોલતા હોય, નેગેટિવ લોકો હોય ને એને નેગેટિવ બોલ્યા કરતા હોય ને એને પછી ડેટા કે માહિતી સાચી જાણ્યા સિવાય લોકો ચર્ચા એને આગળ ચલાયા કરે, બોલ્યા કરે, એ રીતનું હશે. પણ દાણ જે બનતું હોય છે એ ખેતીના પાકોમાંથી બને છે. ખેતીના પાકની કિંમત વધશે તો દાણની કિંમત વધારો થશે. એટલે દાણ જે છે એની ખેતીના પાક ઉપર આધારિત છે, એમાંથી જ બને છે. ગવારનો ભાવ વધશે તો વધશે, ગવારનો ભાવ ઓછો થશે તો ઓછો થશે. અત્યારે હમણાં કેટલાક ગવારને 3-4 એગ્રો કોમોડિટીની અંદર ડાઉન થયું ભાવ, તો અમે હમણાં ઘટાડ્યા. જે હતા એની અંદર 70 રૂપિયા એક બોરીએ ઘટાડવાનું કર્યું. હા, પણ સર એવું પણ થતું હોય છે અને ચર્ચાઓ એવી પણ રહેતી હોય છે કે ધારો કે બનાસ ડેરી છે તો એ બનાસની ધરોહર છે. બનાસની ધરોહર, બનાસના દૂધ પશુપાલકો સાથે સંકળાયેલી છે. થોડો વિરોધ થતો એ પણ દેખાય છે કે જે બાલ્યા રાજ્યોમાંથી આપણે દૂધ લેવાનું જે ચાલુ કર્યું તો પછી આપણે બનાસની આટલું બધું દૂધ અહીંયાથી મળે છે, આટલું બધું દૂધ અહીંયા છે, અહીંયા પશુપાલકો, તો પછી આપણે બાલ્યા રાજ્યોમાંથી શું કરવા અને શા માટે દૂધ લેવું પડે? ચલો ભાઈ, આ વાત એ સાચી. જે લોકોને પશુપાલનના ધંધાની સમજણ નથી અથવા તો જે ધંધાને જાણતા નથી એ લોકો આવી ચર્ચા કરે છે. બનાસની અંદર સરેરાશ 70 લાખ જેટલું દૂધ લીટર, 70 લાખ લીટર રોજનું તૈયાર થાય છે અને પીકની અંદર તો 1 કરોડ લીટર જેટલું દૂધ આપણા બનાસકાંઠા જિલ્લામાંથી પહોંચે છે. પરંતુ દૂધ વેચાય છે ક્યાં? તો બનાસકાંઠા જિલ્લો વાપરે છે કેટલું, વેચાય છે કેટલું? 2-2.5 લાખ લીટર. હવે 2.5 લાખ લીટર સિવાયનું બાકીનું દૂધ છે એ ક્યાં વેચવાનું છે? બીજા રાજ્યોમાં. તો બીજા રાજ્યોમાં ક્યાં વેચીએ છીએ? તો રાજસ્થાનની અંદર. રાજસ્થાનમાં 6-7 લાખ લીટર વેચીએ છીએ. 14-15 લાખ લીટર જેટલું ઉત્તર પ્રદેશ અને NCR જે છે, દિલ્હીની આજુબાજુનો એરિયા, ત્યાં આગળ વેચીએ છીએ. બાકી ઓડિશાની અંદર હોય, છેક આંધ્ર સુધી વેચવાનું કામ કરીએ છીએ. તેલંગાણાની અંદર વેચીએ છીએ. ઝારખંડની અંદર આપણે વેચીએ છીએ દૂધ. તો ત્યાં દૂધ, બનાસનું દૂધ ત્યાં આગળ શું કામ એ લોકો વેચવા દે? ત્યાં દૂધ નથી એટલા માટે? ત્યાં તો આપણા કરતાં વધારે છે. દાખલા તરીકે બનાસ આખા ગુજરાતનું જે ટોટલ દૂધ છે એ
3 કરોડ લીટર છે હમ, રોજનું. હમ, ઉત્તર પ્રદેશની અંદર 10 કરોડ લીટર રોજનું છે. તો એવું ના કહે કે ભાઈ અમારા રાજ્યનું દૂધ છે ખેડૂતોનું, એ જ તમે વેચો. તો આપણે ત્યાં આગળ દૂધ વેચીએ જ્યારે જે રાજ્યની અંદર વેચીએ છીએ તો ત્યાંના ખેડૂતોની એ વાત એ રહે છે કે ભાઈ અમારું દૂધ લઈને તમે વેચો, હમ, તમે બીજા રાજ્યનું શું કામ વેચો. હમ, તો એ વખતે કેટલુંક દૂધ ત્યાંનું લઈએ, કેટલુંક અહીંનું, આ હમ. બંનેને ભેગું કરીને ત્યાં વેચવું પડે. એટલે દરેક રાજ્યમાંથી લેવાનું. વાત બીજી, હમ, ત્યાં આગળ આપણા જેટલા ભાવ નથી મળતા. હમ, લીટરે લગભગ 8 થી 10 રૂપિયા ઓછા ભાવે દૂધ ત્યાં આગળ મળે છે. હમ, તો એટલું સસ્તું દૂધ જ્યાં મળતું હોય, ઓડિશા જેવા રાજ્યની અંદર, આંધ્ર જેવા રાજ્યની અંદર, ઝારખંડ જેવા રાજ્યની અંદર, તો ત્યાંથી વેચાય છે બધાનું સરખા ભાગે. તો એનો જે નફો આવે એ બનાસના ખેડૂતોને વધારાનો મળી શકે. હમ, એટલે ત્યાં માની લો કે 8-10 રૂપિયા સસ્તું દૂધ હમ, ડેરી ખરીદે છે, હમ, તો એ દૂધને વધારાનો જે ફાયદો છે એ ભાવ વધારા તરીકે અહીંયા આગળ વધારે મળે છે. હમ. એટલે ત્યાં જે દૂધ લે એનો ફાયદો બનાસના પશુપાલકોને છે. હમ. અને એ હજુ વધારે કરવું જોઈએ. એ જેટલું વધારે થાય એટલો વધારે નફો બનાસના પશુપાલકોને મળી શકે. આ 2014થી આવ્યા, ત્યારબાદ નવા પ્લાન્ટો, ત્યારબાદ નવી યોજનાઓ, નવા બધું ચાલુ કર્યું. જેમ કે બટાકાની ખરીદી ચાલુ કરી, ત્યારબાદ મધ્ય ઉદ્યોગ ચાલુ કર્યો, ત્યારબાદ રાઈની ખરીદી ચાલુ કરી. એવા ઘણા બધા મારા કને લિસ્ટ છે કે ઘણા બધા ધંધાઓ એ ચાલુ કર્યા. તો આ બધા ધંધાઓ એ પશુપાલકોના પૈસે થાય છે, તો પછી પશુપાલકોને એનો શું ફાયદો? આ બધું જે ડેરીમાં થાય ને એ બધું પશુપાલકોનું જ છે અને પશુપાલકો માટે જ છે અને પશુપાલકો દ્વારા જ છે. એટલે જે કંઈ થાય એમના જ પૈસે થાય છે, એમના માટે જ થાય છે. પ્રોપર્ટી જે બને છે એ પણ એમની જ બને છે. એ નવી મિલ બની તો પણ પશુપાલકોની બની, નવી ડેરી જે સણાદરમાં બનાવી તો પણ પશુપાલકોની જ બનાવી, બટાકાનો પ્લાન્ટ બનાવ્યો તો પણ પશુપાલકો માટે જ બનાવ્યો, મધની જે ફેક્ટરી બનાવી, નવી લેબ બનાવી એ પણ પશુપાલકો માટે જ બનાવી. તો જે કંઈ થાય છે પશુપાલકોનું છે અને પશુપાલકો દ્વારા જ છે, એમના માટે જ છે. એનો જે કંઈ ફાયદો થાય છે પશુપાલકોને જ ફાયદો થાય છે. પણ સર, આટલા બધા પ્લાન્ટો, આટલી બધી વસ્તુઓ લગાવવા માટે કરોડો રૂપિયાની જરૂર પડે. તો પછી એવું તો નથી ને કે કરોડો રૂપિયા એ બનાસ ડેરી મતલબ કે કોઈ લોન કરીને, દેવું કરીને લાવતી હોય ને પાછળથી એવું થાય કે પશુપાલકોના માથે દેવું આવે, એ લોન આવે અને પશુપાલકો અને ડેરીને બધું કંગાળ થઈ જાય. એવું ખાલી મને પૂછ્યું, એવું તો કાંઈ નથી ને? આ બધા પૈસા લોનથી જ લેવામાં આવે છે. હા, લોન લઈને જ આ પ્લાન્ટ કરીએ છીએ. હા. બટાકાનો પ્લાન્ટ કર્યો તો પણ લોનથી કર્યો, હા. સણાદરનો પ્લાન્ટ કર્યો તો પણ લોનથી કર્યો, હમ, કાનપુરનો જે પ્લાન્ટ કર્યો એ પણ લોનથી કર્યો, હમ, લખનઉનો જે ડેરી બનાવી નવી એ પણ લોનથી જ કરી, વારાણસીમાં બનાવી તો પણ લોનથી જ કરી, હમ, મધનો પ્લાન્ટ કર્યો તો પણ લોનથી જ કર્યો, હમ, અને બાદરપુરાની અંદર રાયડાની અને મગફળીની જે મિલ બનાવી છે એ પણ લોન લઈને જ કર્યું છે. હમ, આ બધામાં લોન લઈને જ કર્યું છે. હમ. પણ એ લોન લીધી પણ છે, લોનને ભરી પણ છે. 10 વર્ષ પહેલાં બનાસ ડેરીની લોન, બનાસ ડેરી ઉપર લોન 1900 કરોડ રૂપિયા જેટલી હતી. આજે એ લોન 600 કરોડ રહી છે. એટલે આટલા પ્લાન્ટ જે બન્યા એ બધા પશુપાલકોના બની ગયા, તૈયાર થઈ ગયા એની મિલકતના, અને લોનના પૈસા જે છે ભર્યા. જે પહેલી લોન હતી એના હપ્તાય ભર્યા, નવા જે પ્લાન્ટ આટલા જે બનાવ્યા મેં બતાવ્યા ને એની પણ લોનના હપ્તા ભર્યા. અને એ પ્રોપર્ટી, દાખલા તરીકે આજે 800 કરોડની પ્રોપર્ટી જે આ મિલકત જે હતી ડેરીની, એ આજે 4000 કરોડ કરતાં વધારાની થઈ છે. એ કોની થઈ? પશુપાલકોની બની છે. અને લોન જે હતી એ આટલા ડેરીના પ્લાન્ટ બનાવ્યા, આખા દેશમાં સૌથી વધારે દૂધના ભાવો આપ્યા, અને છતાંય લોન જે 1900 કરોડ હતી એ ઘટીને અત્યારે હું માનું છું કે 800 કરોડથી ઓછી થઈ ગઈ છે. પણ સર, ધારો કે જે પ્લાન્ટ બનાવ્યા, આપણે બહારના રાજ્યોમાં પ્લાન્ટ બનાવ્યા, ધારો કે યુપી હોય એ જગ્યાએ, તો અહીંથી જે દૂધનું મિલ્ક હોય એ જગ્યાએ લઈ જવા માટે ટેન્કરોની વ્યવસ્થા કરી. તો ઘણીવાર એવા કિસ્સાઓ બનતા હોય છે કે ટેન્કરો અહીંથી દૂધ લઈને જતા હોય, બરાબર, અને એવું રસ્તામાં એવું બને કે ટેન્કર એ દૂધનું ભેળસેળ કરતું પકડાય. અને હમણાં જ તાજેતરમાં જ આપણે સાગર ડેરીની અંદર એક એવો કિસ્સો બન્યો હતો કે જેની અંદર ભેળસેળ કરતું દૂધનું ટેન્કર પકડાયું હતું. તો આવી જે દૂધ ચોરીઓ આપણી બનાસ ડેરીની અંદર થાય છે કે તમારા ધ્યાનમાં નથી આવતું કે થતી જ નથી? નહીં, દરેક જગ્યાએ માણસો જ છે, અને જ્યાં માણસો છે ત્યાં બધું થાય. માણસનો સ્વભાવ ચોરી કરવાનો હોય તો ચોરી કરવાની વ્યવસ્થા, તો એનો સ્વભાવ જે બનેલો હોય, તો એ એવું ના હોય કે ત્યાં થાય ને આ જિલ્લામાં ના થાય, એવું ના હોય. ત્યાંય માણસો છે, ત્યાંય ડ્રાઈવરો છે, અહીંયા ડ્રાઈવરો છે, અહીંયા વ્યવસ્થા છે.
પણ અહીંયા આપણે કેટલીક વ્યવસ્થા એ પ્રમાણેની કરી છે કે એને સ્કોપ ના રહે. દાખલા તરીકે શું કરતા તો રસ્તામાં લોક હોય તો લોકની ચાવી બનાવી નાખે ડ્રાઈવરો અને એની અંદરથી દૂધ કાઢીને વેચે. બીજું એવું કરતા કે ઉપરનું જે ઢાંકણું છે તે એની અંદર એ લોકો કાણું પાડીને એને વેલ્ડિંગ કરીને અંદર નાખી દે એવી વ્યવસ્થા કરતા. અમે એના રસ્તા કાઢ્યા. ઉપરનું જે ઢાંકણું છે એના ઉપર કાણું પાડીને નાખે એની વચ્ચે એક તવી નાખી દીધી લોખંડની સ્ટીલની, કે જે એની અંદરથી કાણું પાડે, ઉપર પાડે તો નીચે ખબર પડી જાય. એટલે ઉપર તોડે તો એકલા ઉપર ના તોડેલું નહીં, નીચે પણ તોડે, નીચેનું પછી વેલ્ડિંગ ના થાય એટલે ખબર પડી જાય. પાછળનું જે લોક હતું એની ચાવીઓ બનાવી. તો એ લોકો ગમે એવા લોક બનાવો તો પણ ચાવીઓ આજથી 7-8 વર્ષ પહેલાં બનાવી નાખે. ડુપ્લિકેટ ચાવી 6-8 મહિનામાં બનાવી નાખે એ વ્યવસ્થા કરતા. અમે ડિજિટલ લોક કર્યું. ઉપરનું પેલું જે ટાંકાનો જે ઉપરનો ભાગ છે એને પેક કર્યો કે જ્યાં કોઈ જગ્યા અંદરથી ચોરી ન કરી શકે એવું થયું. પાછળની જે જગ્યા છે જ્યાંથી લોક હોય ને જ્યાંથી દૂધ કાઢતા હોય ત્યાં અમે ડિજિટલ લોક કર્યું. ડિજિટલ લોકની અંદર એવી વ્યવસ્થા કરી કે અહીંથી દૂધ એક વખત ભરાઈ ગયું, પેક થઈ ગયું, તો એનો કોડ અહીંયા આપી દીધો હોય. એ કોડ અમે અહીંથી મોબાઈલથી આપી દઈએ. દાખલા તરીકે ફરીદાબાદ જાય છે ડેરીમાં, ત્યાં જઈને દૂધ એને પેક કરવાનું છે, ત્યાં થેલીઓ બનાવીને દિલ્હીના માર્કેટમાં વેચવાનું. તો ફરીદાબાદની અંદર એ ટેન્કર જ્યારે અંદર પહોંચે ત્યારે જ એના કોમ્પ્યુટરમાંથી ત્યાં એને કોડ જાય કે આ કોડ આવ્યો છે એનાથી ખુલે, અને એ કોડ માત્ર ત્યાં જ ખુલે, એના કેમ્પસની બહાર ના ખુલી શકે. આ વ્યવસ્થા ડિજિટલ વ્યવસ્થા કરી. આના કારણે કરીને આપણે કંટ્રોલ કરી શક્યા. અને આવું જ કામ અમે અત્યારે લોકલ જે ટેન્કર છે એની અંદર પણ આ પ્રમાણે ડિજિટલ વ્યવસ્થા કરી રહ્યા છીએ. બીજું, દરેક ટેન્કરની સાથે જીપીએસ જોઈન્ટ કર્યું કે કયું ટેન્કર કેટલો ટાઈમ કઈ જગ્યા ઉપર રોકાયું છે. એટલે માની લો કે એને નક્કી કરેલી એને ચોરી કરવી હોય તો કોઈ પણ જગ્યાએ એને ઊભું રહે, કોઈ હોટલ ઉપર બીજે ત્યાં ઊભા રહે તો એનું લોકેશન આઈડેન્ટિફાય થાય અને એના ઉપર પછી સ્કોર ચેક કરી શકે. તો કેટલી મિનિટ સુધી ક્યાં ક્યાં રોકાયું એ પણ જીપીએસ એની સાથે ગોઠવ્યું છે. અને એ અમારા ડેટાની અંદર અહીંયા સતત એઆઈના માધ્યમથી મોનિટરિંગ થાય છે. એના કારણે કરીને આને આપણે કંટ્રોલ કરી શક્યા. બાકી તો માણસો જ છે દરેક જગ્યાએ. એનો સ્વભાવ કંઈ બધા બદલી નાખે એવું ના હોય, પરંતુ કોઈ પણ ચોરી, કોઈ પણ ખોટું થતું હોય, મારું સ્પષ્ટ એવું માનવું છે કે માણસ હશે ત્યાં આગળ ચોરી કરવાનો જે એનો સ્વભાવ છે અથવા તો ખોટું કરવાનો સ્વભાવ છે ત્યાં થશે. એના સામે ટેકનોલોજી લાવીને ફેસલેસ વ્યવસ્થા કરો. એના માટે ટેકનોલોજી છે તો ટેકનોલોજીનો ઉપયોગ એવો કરો કે એને કરવા માટેની જગ્યા જ ના રહે. અને એ વ્યવસ્થા ઈ ડેરી કન્સેપ્ટના માધ્યમથી બનાસ ડેરી કરી રહી છે. એમાં ખૂબ સારો સુધારો આવ્યો છે. વ્યવસ્થાઓ થઈ, ડેરીઓ ડેવલપમેન્ટ થઈ, બીજા રાજ્યોની અંદર આપણી ડેરીઓ સ્થપાઈ, પણ સાથે સાથે એક મુદ્દો સતત એ ચર્ચાતો રહ્યો કે જેમ કે બનાસ ડેરી એ બનાસની ધરોહર છે, તો જે હિન્દી ભાષી લોકોને નોકરી આપવામાં આવે છે, મતલબ કે બાલ્યાટ ડેરીઓમાં આપણી ડેરીઓમાં મોટી મોટી પોસ્ટો ઉપર આપવામાં, તો સતત એ મુદ્દો ચર્ચાતો રહ્યો કે બનાસ ડેરી એ બનાસની ધરોહર છે, તો બનાસના સ્થાનિય લોકોને કેમ મહત્વ નહીં આપવામાં આવતું? ને એના જે એમડી છે એ સ્થાનિક છે. એના ડેરીનું આખું ડેરીનું જે હેડ જે જુએ છે એ પણ બનાસના જ છે. કામરાજભાઈ છે, સંગ્રામભાઈ છે. અહીંના પ્લાન્ટનું જે આખું પ્રોજેક્ટનું જુએ છે બિપિનભાઈ છે, તો એ પણ બનાસકાંઠાના જ છે. આના પછીનો પ્રોજેક્ટના હેડ જે છે એ અમૂલભાઈ છે, એ પણ આ દિયોદરના છે. એવા હું નામ લગભગ 25 લોકોના આપી શકું કે જે બનાસકાંઠા જિલ્લાના છે. હા, તમે જે વાત કરી કે હિન્દી ભાષી કેમ, તો હું માત્ર હિન્દી ભાષી નથી કહેતો. અહીંયા બનાસ ડેરીની અંદર બીજા રાજ્યની અંદર કામ કરવાનું છે તો ત્યાંના લોકો પણ જોશે. હિન્દી ભાષી પણ હિન્દી રાજ્યોની અંદર હશે તો હિન્દી ભાષી જોશે. અમે દાખલા તરીકે આંધ્રની અંદર જોયો છે કે તેલંગાણાની અંદર જોઈએ છે તો અમારે ત્યાં તેલુગુ બોલતા જ જોશે. ઓડિશાની અંદર ડેરીનું કામ કર્યું છે તો ઉડિયા જ જોશે. હવે ત્યાં જઈને આપણે આપણી ભાષાથી વાત કરશું, કાં તો એને ઉડિયા શીખવી પડે અથવા તો કરવું પડે. તો દરેક રાજ્યની અંદર જ્યાં જ્યાં જઈને આપણે દૂધ વેચવાનું કામ કરીશું, ત્યાં આગળ પ્રોક્યોરમેન્ટનું કામ કરશું, તો એવું નહીં હોય કે 100% અહીંથી જ જશે. ત્યાંથી પણ લોકોને લેવા પડશે. અહીંથી 90% આવે તો 10% ત્યાંથી પણ તમારે લેવા પડશે. અને હવે તો બીજા રાજ્યોની અંદર પણ એવું થવા માંડ્યું છે કે ત્યાં તમે ડેરીનો પ્લાન કરો છો. હવે દાખલા કે દિલ્હીની અંદર આપણે દૂધ વેચવાનું 25 લાખ લીટર જેટલું થાય છે, દિલ્હી હરિયાણામાં. તો એ લોકોએ કીધું છે કે અહીંયા તમારે વેચવાનું હશે, અહીંયા કરવું હશે તો 70% અમારા જ લોકોને નોકરીઓ લેવો, નહીં તો અમે નહીં વેચવા દઈએ.
તો એ વ્યવસ્થા ત્યાં આગળ છે, તો કેટલાક લોકો ત્યાંથી પણ લેશું અને એની વ્યવસ્થા કરશું. દાખલા તરીકે ત્યાં અમે બતાવીએ છીએ ત્યાં મજૂરી કામ કરતા મજૂર હોય, બીજા ત્રીજા હોય, તેનો ડેટા બતાવીને અમે કહીએ છીએ કે ભાઈ આટલા બધા લોકોને ત્યાં આગળ રોજગારી છે એમ કરી. નહીંતર દરેક રાજ્યે અત્યારે કાયદો બનાવ્યો છે કે પોતાના રાજ્યની અંદર તમે તો કોઈ ધંધો કરશો તો તમારે ત્યાંના લોકોને પણ લેવા પડશે. એટલે કેટલાક હિન્દી ભાષી પણ આપણે લેવા પડશે, કેટલાક જે રાજ્યમાં જશું એ પણ આપણે લેવા પડશે. અને બનાસના દીકરા દીકરીઓ પર મને એટલો ભરોસો છે કે એ પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને એને આપણે ટ્રેનિંગ આપી રહ્યા છીએ. હમણાં એક્સપોઝર માટે 40 જેટલા દીકરા દીકરીઓને મેં ટ્રેનિંગ માટે 2-2.5 મહિના જેટલા મૂક્યા અહીંથી, અને એ લોકો તૈયાર કરીને એક 41 જેટલાની સારી ટીમ જેને ઓફિસર બનાવી શકાય એવા તૈયાર થયા. બીજી એક અમે હમણાં એક્ઝામ, ઇન્ટરનલ જે એક્ઝામ લીધી એની અંદરથી પણ 50 જેટલા દીકરા દીકરીઓ જે ઓફિસર લેવલે કામ કરી શકે એવા તૈયાર થયા અને એને અલગ અલગ પ્લાન્ટ ઉપર પ્લાન્ટ હેડ તરીકે મૂક્યા છે જે અલગ અલગ રાજ્યોની અંદર. તો એ પણ સારા પરફોર્મન્સ કરી રહ્યા છે. ભવિષ્યની અંદર આમાંથી તૈયાર કરીને આખા માત્ર બનાસ ડેરી નહીં, બનાસની બહાર પણ જઈને કામ કરી શકે, બીજી ડેરીઓમાં પણ જઈને કામ કરી શકે એ પ્રમાણેનો એક મેન પાવર આપણે તૈયાર કરી રહ્યા છીએ. એ ખૂબ સારું રહેશે. પણ આ ભાષાનો છે 5 લોકો નોકરીમાં લીધા છે એ હિન્દી ભાષી છે એટલા માટે ના જોઈએ એ માન્યતાને હું નથી માનતો. હું એવું માનું છું કે એની પણ જરૂર છે અને એ ડેરીના હિત માટે છે. અહીંયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારે જોશે, મારે 12 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોઈએ છે. તો હું એમ ના નક્કી કરી શકું બનાસકાંઠાના હશે તો નહીંતર જગ્યા ખાલી રાખીશ. બનાસકાંઠામાં એટલા સીએ છે નહીં, મારે કંપની સેક્રેટરી જોઈએ છે 4. તો મારી પાસે બનાસકાંઠા આખા જિલ્લાની અંદરથી કંપની સેક્રેટરી નથી જ, તો મારે બહારથી જ લાવવા પડશે. મારે HR જે છે તો HRને કંટ્રોલ કરવા માટે જે માણસો જોઈએ તો મારે એવા જ માણસો જોઈશે કે જે બીજા રાજ્યનું અંદર જઈને પણ વ્યવસ્થા કરી શકે. અને આ કામ નાનું મોટું નથી હોતું, અનેક પ્રશ્નો હોય છે. દાખલા તરીકે કામ કરતો ઉત્તર પ્રદેશની અંદર કોઈ જગ્યાએ કામ કરતા હોય તો ત્યાં એક્સિડન્ટ થઈ ગયો, માણસ મૃત્યુ પામ્યો, તો એ ત્યાંનો માણસ હશે તે સારી રીતે ટેકલ કરીને એનો રસ્તો કાઢશે. કોઈ જગ્યાએ માણસ મરી ગયો તો એનો, અને આ પ્રશ્નો રોજે રોજની ઘટનાઓ, ઝઘડો, માથાકોટ, ડ્રાઈવર, ગાડીઓ, આટલી ગાડીઓ જતી હોય, 1000થી વધારે ટેન્કર જતા હોય, રોજની પ્રશ્ન હશે તો એ જે તે રાજ્યનો માણસ હશે તો ત્યાં એને ઠીક કરીને વ્યવસ્થિત કામ કરી શકશે. એટલે એ જેની જેવી જરૂરિયાત પડે એ પ્રમાણે વ્યવસ્થા. હું તો ત્યાં સુધી પણ IIT જેવી ઇન્સ્ટિટ્યૂટ છે એમાંથી પણ લેવાની વ્યવસ્થા કરી, IIMમાંથી પણ લેવાની વ્યવસ્થા કરી, BHUમાંથી, IRMAમાંથી. તો એ એક અલગ સ્ટાન્ડર્ડ સાથે કામ કરે છે. દાખલા તરીકે આપણા MD છે તો એક IRMAમાંથી પાસ આઉટ થઈને આવ્યા છે, તો એણે એક લેવલે પહોંચી શક્યા, કામ કરી શક્યા. કામરાજભાઈ છે તો IRMAની અંદર જઈને આવ્યા તો એણે એક કામ કરી શક્યા. તો આવા ઘણા બધા લોકો છે કે જે તૈયાર થઈ રહ્યા છે. હમણાં ભાઈ પ્રવીણભાઈ પટેલ છે પણ એ જ રીતે તૈયાર થઈને આવ્યા છે. તો ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે અને જિલ્લાનું સારું કરી રહ્યા છે. પણ કરમચંદાની છે તો એ 15 વર્ષથી આમાં નોકરી કરે છે જિલ્લામાં, તો એ પણ ડેરીની સાથે જોડાઈ લે. હવે એ હિન્દી બોલે છે તો એનો વાંક ના કહેવાય. એમ 15 વર્ષથી આ ડેરીની સેવા પણ કરી રહ્યા છે. તો એવા પણ ઘણા બધા લોકો છે કે જે ડેરીને પોતાની બનાવીને કામ કરી રહ્યા છે.